કારેલા ક્રિસ્પી ચિપ્સ મારા પતિની ખૂબ જ ફેવરેટ છે. બન્યા પછી જરા પણ કડવી નહીં લાગે. કારેલાની ચિપ્સ બનાવવા માટે કારેલાને ધોઈ અને તેને છાલ સાથે પટલે રીંગમાં કટ કરી લઈશું. હવે તેની ઉપર થોડું મીઠું ભભરાવી હાથેથી બધું બરોબર મિલાવી 5 મિનિટ માટે રહેવા દઈશું. હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં ધાણા, જીરું, મરચું, હળદર, હિંગ, આમચૂર પાવડર હાથેથી બધું બરોબર મિલાવી 10 મિનિટ માટે કારેલાને રેસ્ટ આપીશું, જેથી મસાલાનો ટેસ્ટ કારેલામાં સરસ રીતે બેસી જાય. 10 મિનિટ પછી 2 ચમચી બેસન, 1 ચમચી કોર્નફ્લોર ઉમેરી હાથેથી કારેલામાં બધું બરોબર ભેળવી લઈશું અને ગરમ તેલમાં તૈયાર કરેલી ચિપ્સને છૂટી છૂટી તળવા માટે મૂકી દઈશું. ગેસની આંચ મૂકતી વખતે ફૂલ રાખવી અને પલટાવ્યા પછી એકદમ ધીમા તાપે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તેને તળી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. ચિપ્સ તળાઈ જાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું. આ ચિપ્સ દાળ ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે.